કેમ છો મિત્રો? તો અમે તરસિંગડાથી નીકળી ગયા છીએ ઇત્તેરિયા જવા માટે, જ્યાં એક અમારો મિત્ર રહે છે. અમારા મિત્રનું નામ છે મકવાણા મુકેશભાઈ. મુકેશભાઈ સૌથી પહેલાં અમને દુકાને લઈ ગયા. દુકાને જઈને પાન માવા અને સોડાની. અમારા મુકેશભાઈ ઇત્તેરિયા ગામના છે. મુકેશભાઈ અમને લઈ જવાના છે સાલેમાલ, જ્યાં ડુંગર જોવા માટે, જ્યાં ધીરે હનુમાનજી મંદિર છે. ચાલતા ચાલતા વચ્ચે ગોરખનાથ બાપુની જગ્યા આવી. ત્યાં અમે દર્શન કર્યા. દર્શન કરીને અમે આરામ કર્યો. ઓહો, આ હું પંખો હે કે પવન છે? ત્યારબાદ અમે નીકળી ગયા ધીરે હનુમાનજીના દર્શન કરવા માટે. અહીંયાથી અમારે ચાલીને જવું પડશે, કારણ કે અમારે ઢાળ ઉતરીને જવાનું છે. ધીરે હનુમાનજીની જગ્યા ધારની નીચેના ભાગમાં છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ચારે બાજુ જંગલ જેવા દ્રશ્યો જ દેખાય છે. इस खतरनाक जंगल में चलना किसी ढीले पहुंचे हृदय वाले का काम नहीं है। चल झूठा। થોડું આગળ ચાલીને અમે ખુલ્લામાં આવ્યા, જ્યાંથી કંઈક આવો નજારો જોવામાં આવી રહ્યો છે. તેના પછી અમે નીચે ઉતરવા માંડ્યા. થોડું ચાલ્યા બાદ અમને જાણ થઈ કે અમારે સામેની ધાર પર જવાનું છે. મુકેશભાઈ કે જેઓ આપણા કલ્પેશભાઈના મિત્ર છે, તે પણ અહીંયા ઘણા વર્ષો બાદ આવ્યા છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ સામેની ધારે, જેના નીચે હનુમાન દાદાની જગ્યા છે.
અહીં આ ઝાડની નીચે અમે સૌ મિત્રોએ આરામ કર્યો. અમારા કલ્પેશભાઈ અને જગદીશભાઈને તેમના પૂર્વજો સાંભળી ગયા, તેથી તેઓ ઝાડ પર ચડી ગયા. गजब बेइज्जती है. ત્યારબાદ અમે ચાલતા થઈ ગયા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધીરે હનુમાનજી દાદાની જગ્યાએ. અહીં પહોંચીને અમે સૌ પ્રથમ દાદાના દર્શન કર્યા. અમે અહીં ક્યાંક ઝરણામાંથી આવતા પાણી પીધું. આ કલ્પેશભાઈને પાણી પીને થમ્સઅપની યાદ આવે એટલે એમણે અંડુખો બતાવી દીધો. बात तो सही. આ પાણી પીધા પછી સૌ મિત્રોએ આરામ કર્યો અને મેં અહીંનો વિડીયો બનાવ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આસપાસ ખાલી ઝાડ અને ઘાસ જ છે. આવા પ્રાકૃતિક વાતાવરણમાં દાદાના દર્શનનો વહાલ લીધો અમે. દાદાના દર્શન કર્યા બાદ અમે પાછા નીકળી ગયા અમારી ગાડી જ્યાં મૂકી હતી તે બાજુ. તો મિત્રો હું તમને ઓળખાણ આપું બધાને. આ મારા દીપકભાઈ છે, જયેશભાઈ, જયપાલ, કલ્પેશ ને જગદીશભાઈ. અમારા મુકેશભાઈ છે એ આગળ જતા રહ્યા છે એટલે એ વિડીયોમાં આવી શક્યા નથી. તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે. થોડો ઉપર ચડ્યા બાદ અમારા જગદીશભાઈને પાછા તેમના પૂર્વજો સાંભળ્યા અને આ વખતે તો જયપાલભાઈને પણ તેમની યાદ આવી ગઈ. પૂર્વજોની યાદને ઝાડને ત્યાં મૂકીને અમે ચાલતા થઈ ગયા. થોડોક ચાલ્યા બાદ અમે હવે ખુલ્લા વાતાવરણમાં આવી ગયા છીએ.
હવે અમે આવી ગયા છીએ અમારી ગાડીઓ પાસે. હવે અમે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં અમે જોવા જવાના છીએ જૂના સમયની ગુફાઓ.